નમસ્કાર દર્શક મિત્રો, હું નીટુ શર્મા વી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જ્યારે ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાનું જ્યારે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને ઘણા વિદ્યાર્થીઓ ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા, આજે એ દિવસ આવી ગયો છે। તમે જોશો કે અહીંના જે વિદ્યાર્થીઓ છે એમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે કતારગામમાં આવેલ આશાદીપ સ્કૂલ બ્રાન્ચનું ગુજરાતમાં સૌ પ્રથમવાર અને સૌથી વધારે રિઝલ્ટ લાવી ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે। અહીંના વિદ્યાર્થીઓ, અહીંના શિક્ષકો વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવશું અને શું કરી રહ્યા છે એ વિશે વિસ્તૃતમાં જાણકારી લઈશું। સુરતમાંથી આવી રહી છે ગૌરવની મોટી ખબર। મહેનત, લગન અને સંકલ્પનું ઝળહળતું પરિણામ। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 HSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને આ પરિણામમાં સુરતની આશાદીપ સ્કૂલ કતારગામ બ્રાન્ચે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવી છે। મારું નામ છે ધવલભાઈ ઝડપિયા, બરાબર, આશાદીપ કોમર્સના સેન્ટ્રલ હેડ। આ વર્ષે પ્રથમ વર્ષમાં તેને કતારગામ વિસ્તારની અંદર આશાદીપ કોમર્સે ટોપ કર્યું છે। ટોટલ 700માંથી 687 માર્ક સાથે ગુજરાત ફર્સ્ટ પરિણામ અમે હાંસલ કરેલું છે। એની પાછળ અમારી ટીમનો ખૂબ સાથ સહકાર રહ્યો છે, સાથે પેરેન્ટ્સનો પણ સાથ સહકાર રહ્યો છે અને ખાસ કરીને અમારી જે મહેનત કરાવવાની જે પદ્ધતિ છે, સંધ્યા શાળા છે, વિદ્યાર્થીઓને સતત ડાઉટ સોલ્યુશન, પેપર સોલ્યુશન અને વિદ્યાર્થીઓને અનેક વખત એકને એક પુરવણી અનેક વખત અમે રીચેક કરાવેલી છે, જેનાથી અમને આવું ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું છે। વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શનથી સમગ્ર શાળા પરિવાર ગૌરવ અનુભવી રહ્યું છે। આશાદીપ કતારગામ બ્રાન્ચ ધોરણ 12 કોમર્સના કુલ 37 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જે એક મોટી સિદ્ધિ ગણાય। આમાંથી અક્ષરા અનિલભાઈ સુતરિયાએ 700માંથી 687 ગુણ મેળવી 98.14% સાથે 99.99% મેળવ્યા છે। મારું નામ સુતરિયા અક્ષરા અનિલભાઈ છે અને મારે 700માંથી 687 એટલે 98.14% આવેલા છે। એટલે મારો ટાર્ગેટ તો આટલો અચીવ કરવાનો હતો જ તે, અને મારી મહેનતની સાથે સાથે આ આશાદીપ કતારગામવાળી બ્રાન્ચની શિક્ષકની ટીમ અને મારા પેરેન્ટ્સનો સપોર્ટ બધું થઈને આજે આ રિઝલ્ટ આવેલું। સ્કૂલના શિક્ષકો તરફથી પણ ખૂબ સપોર્ટ મળેલો હતો અને દિવાળી પછી વારંવાર જે રાઉન્ડ લેવામાં આવ્યા, પછી એ રાઉન્ડની સપ્લિમેન્ટરી અમને ટાઈમ ટુ ટાઈમ ચેક કરવામાં આવી, ડાઉટ સોલ્યુશન, અમારી ભૂલ બતાવી, તો આ બધાને કારણે આજે આ રિઝલ્ટ આવેલું। હું એટલું કહેવા માંગીશ કે કદાચ આજે મારું આજે રિઝલ્ટ આવ્યું ને એની પાછળ આ શાળા અને આ શાળાના શિક્ષકની ટીમનો બહુ મોટો હાથ છે, તો થેન્ક યુ। સમગ્ર ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે। આ સફળતા માત્ર એક વિદ્યાર્થીની નથી, પણ આખી શાળા, શિક્ષકો અને માતા પિતાના મહેનતનું પરિણામ છે। અક્ષરાએ પોતાના સમર્પણ અને સતત મહેનતથી આ પ્રસિદ્ધિ મેળવી છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે। મારું નામ સવર્ણી દિયા પંકજભાઈ છે। મારે 600માંથી 673 ટોટલ થયું છે। 96.40% છે અને 99.96% આવ્યા છે અને આ બધું જ જે પરિણામ આવ્યું છે બધું શ્રેય મારા શાળાના શિક્ષકોને જાય છે। એની મહેનતને કારણે જ હું એટલા ટકા લાવી છું। થેન્ક યુ ફોર એટલી બધી મહેનત કરાવી છે એટલે જ તો અહીંયા સુધી પહોંચી શકી છું। મારું નામ ડોબરિયા કેવિન કીર્તિભાઈ છે। હું આશાદેવ વિદ્યાલયનો વિદ્યાર્થી છું અને આ વર્ષે મારા ગુજરાત બોર્ડના રિઝલ્ટમાં 650માંથી 603 માર્ક્સ આવેલા છે અને ગુજકેટમાં 120માંથી 113.75 આવેલા છે અને એનો બધો શ્રેય મારા મમ્મી પપ્પા અને જે આ શિક્ષકોએ જે મહેનત કરેલી છે આની પાછળ અને જે સ્કૂલની સિસ્ટમે જે સપોર્ટ કરેલો એને હું આપવા માગું છું। Expect anything like very high marks, but yeah, it's satisfied, and I think our hard work brings our marks in very great, and I think our sir, teacher and our parents give a very most supportive, and I think it's satisfied with us and our teachers too, and I think they are happy with our marks too। पहला हमें लगता था कि ये बहुत ही स्ट्रिक्ट है, पर अब हो रहा है कि नहीं, ये स्ट्रिक्टनेस ही अब इस मार्क्स पे लेके आई है हमें, क्योंकि यहाँ तक लाने के लिए उनकी मेहनत सबसे ज़्यादा थी यहाँ पे। जो हमें एक टाइम पे लगता था कि हमसे नहीं होगा, बट वो लोग बहुत ही सपोर्टिव थे, जिससे हमें हुआ कि नहीं आ जाएगा इस बार A1, और हो गया इस बार। નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગીશ કે મહેનત કરવા માટેનો એક જ રસ્તો છે કે સતત મહેનત કરવી, બરાબર, અને એના જે ટીચર જેટલું કહેતા હોય, એના માર્ગદર્શક જે કહેતા હોય એનું સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે। આશાદીપ તેમજ બ્રિલિયન્ટ શાળાના ટ્રસ્ટી પરિવાર દ્વારા આ પ્રસિદ્ધિની સહર્ષ નોંધ લેવામાં આવી
અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ ગોટેફ અનિલ વિપુલભાઈ છે. મારા બારમા ધોરણમાં 95% આવેલા છે. જે શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ પછી લીધેલી ઘણી બધી એક્ઝામ તેના કારણે સફળતા મળી છે. શિક્ષકોએ જેટલી મહેનત કરાવી એટલી મહેનત કરી. આ શિક્ષકોએ જે મહેનત કરી છે અને તમારા દ્વારા કઈ કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી હતી? શિક્ષકો દ્વારા જ્યારે જે કહેવામાં આવ્યું તે કર્યું એટલે આટલી ટકાવારી મળી. મારું નામ કણઝરિયા શ્રેયાંક લાલજીભાઈ છે. હું આશાદીપ કતારગામમાં છું. આ વર્ષે મારા ગુજરાત બોર્ડમાં 650માંથી 597 માર્ક્સ આવ્યા છે અને ગુજકેટમાં 120માંથી 117.5. મને મારે સફળતા પાછળ સ્કૂલની એક્ઝામ સિસ્ટમ, સ્કૂલની ભણાવવાની પદ્ધતિ અને મારા મમ્મી પપ્પાનો ઘણો સપોર્ટ રહ્યો છે. આ પરિણામ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી કોઈ પણ સપનું સાકાર થઈ શકે છે. આવા તેજસ્વી વિદ્યાર્થીઓ જ આપણા રાજ્ય અને દેશનું ભવિષ્ય છે, જે આગળ જઈને નવી ઊંચાઈ સર કરશે. ખાસ કરીને કેવું અમારી ગ્રુપ ઓફ સ્કૂલની અંદર એ પેટર્નથી ચાલતું હોય છે કે અમારે નવેમ્બર મહિનામાં સિલેબસ પૂરો થઈ જતો હોય છે અને ડિસેમ્બરથી લઈને બોર્ડની પરીક્ષાના 2 દિવસ અગાઉ કે 1 અઠવાડિયું અગાઉ સુધી અમારે સતત એ વિદ્યાર્થીઓ પાસે અનેક રાઉન્ડ લેતા હોઈએ છીએ. અમે મેક્સિમમ અમે 5 થી 7 રાઉન્ડ લઈએ છીએ. વિદ્યાર્થીના પેપર ચેક કરીને અમે આપીએ છીએ. વિદ્યાર્થીઓને અમે એની ભૂલ બતાવીએ છીએ અને વિદ્યાર્થીઓ ઘણી વખત હતાશ થઈ જતા હોય પણ અમે અમારી ટીમ એને મોટિવેટ કરે છે અને વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપવાનું કામ કરતું હોય. ગુજરાત ફર્સ્ટ આવે એટલે તો આમ તો જોઈએ તો કહેવાય કે આખા ગુજરાતમાં પહેલા નંબર ઉપર અમારી ગ્રુપ ઓફ સ્કૂલ છે. ખુશીઓ તો બહુ થાય છે, પરંતુ એનો શ્રેય આમ જોઈએ ને તો મારી ટીમ અને મારી મેનેજમેન્ટ ટીમને જાય છે. બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત.